હું નરેશ પટેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યડલા, તાલુકો સરસ્વતી, ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવું છું અને છેલ્લા 15 વર્ષથી આ વ્યસન મુક્તિ અભિયાન વ્યક્તિગત રૂપે ચલાવું છું। છેલ્લા 2 વર્ષથી મારા મિત્ર મુકેશભાઈ યોગી પણ આ વ્યસન મુક્તિ અભિયાનમાં જોડાયેલા છે। અમારો મુખ્ય સંદેશ એવો છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રાથમિક શાળાના જે બાળકો છે એ બાળકોને આ વ્યસન મુક્તિનો સંદેશ આપી લોકો સુધી આ પહોંચે એના માટેનો એક નમ્ર પ્રયાસ છે। બાળક થકી છેવાડાના પરિવાર સુધી આ વ્યસન મુક્તિ સંદેશ પહોંચે અને પરિવાર વ્યસન મુક્ત થાય એ માટેનો એક આ ભગીરથ કાર્ય છેલ્લા 15 વર્ષથી કરી રહ્યા છીએ। નશામુક્ત ભારત અંતર્ગત આપણું ભારત નશામુક્ત થાય અને સ્વસ્થ રહે એ સંદેશ પણ આના થકી આપવા માંગીએ છીએ। તો સમાજમાં જે પણ લોકો વ્યસન મુક્ત હોય, જે પણ લોકો વ્યસન કરતા હોય અને એના થકી એ પરિવારને પણ નુકસાન કરે છે, સમાજને પણ નુકસાન કરે છે અને રાષ્ટ્રને પણ નુકસાન કરે છે। તો આ સંદેશ થકી આ આખો સમાજ, આખો પરિવાર, આખું રાષ્ટ્ર વ્યસન મુક્ત થાય એના માટે અમારો આ એક નમ્ર પ્રયાસ છે। ધન્યવાદ।